ઈ સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવા રે પડે, કરેલા કર્મના બદલા દેવા રે પડે, દેવા તો પડે છે અમને સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવા રે પડે, ઓ કરેલા દેવકી વસુદેવજી કીધું કે હે પ્રભુ, હું જાણી ગયો તમે પ્રકૃતિ પહેલા આવ્યા, તમે પરમ પુરુષ ફરવા લાગી, વાતો કરવી હોય તો જલ્દી કરો, ક્યાંક મારો ભાઈ ના આવી જાય. ભગવાન હસવા લાગ્યા, બોલ્યા માતાજી તમે બિલકુલ ચિંતા ન કરતા, મારા હાથમાં સુદર્શન ચક્ર છે, જ્યાં સુધી સુદર્શન ચક્ર હશે ત્યાં સુધી મારો કોઈ વાળ વાંકો નહીં કરી. કે આવી રીતે પ્રભુ જેલમાં ગયા અને દેવકીના 6 પુત્રને મારી નાખ્યા અને સપ્તનો પુત્ર થયો અને છેલ્લે અષ્ટમ પુત્ર થાય છે. અષ્ટમ પુત્ર વસુદેવ આજે ટોપલામાં લઈ અને ગોકુળમાં મૂકી આવે છે અને માતાને ત્યાં યશોદા મૈયાને ત્યાં એક પુત્રીનો જન્મ થાય છે. એ પુત્રીને લઈ અને પાછા જેલમાં આવે છે. કંસ મામા તેના પગ પકડી અને મારવા માટે જાય છે. ત્યાં આકાશવાણી, હે નરાધમ કંસ, હે નરાધમ કંસ, મેં તને કીધું હતું ને કે દેવકીના અષ્ટગર્ભ તારા મૃત્યુનું કારણ છે, માટે હજુ પણ તું સુધરી જા અને મારા પગે પડી જા, તને હું માફ કરું. પણ બાપ અભિમાન આવે ને, જ્યારે માણસનું પતન થાય તે માણસને અભિમાન આવે. અને આ બાજુ હવે ધીમે ધીમે બંનેના નામકરણ કરવામાં આવ્યા. એકનું નામ બલરામ અને એકનું નામ કૃષ્ણ પાડવા. આપણે આગળ સમય ઓછો છે એટલે એકનું નામ બલરામ અને એકનું નામ કૃષ્ણ પાડવા માંડ્યું. બંને જણા ધીમે ધીમે મોટા થવા લાગવાના હતા, પણ એકનું નામ ઘોડિયામાં કૃષ્ણ ભગવાન સૂતા હતા અને ત્યારે તેનું નામ લાલો પાડ્યું. મા છે પછી તો ના બોલવું પડ્યું, પણ મા એને લાલો કહીને બોલાવતા હતા. અને આ બાજુ બલરામને પણ લલ્લા કહીને બોલાવતા હતા. એમાં બન્યું એવું કે હજુ બાળક જન્મ્યું હતું, નંદ બાબાએ દાન પુણ્ય કર્યા હતા અને કંસ મામાને ખબર પડી ગઈ. કંસ મામાએ કીધું ઝારુરને કે જાઓ ઝારુર, આ નગરની અંદર જ્યાં પણ નવું બાળક જન્મ્યું એ બધાને મૃત્યુ દંડ આપો. સૈનિકો જવા માંડ્યા, બધાને મૃત્યુ દંડ આપવા મળ્યા. અને આ બાજુ મથુરાની અંદર અને ગોકુળની અંદર જ્યાં નંદ બાબાને ત્યાં નાનો એવો બાળક ઘોડિયામાં સૂતો હતો અને નગરજનોએ પથ્થર મારી અને મામા કંસના સિપાહીને ભગાડી દીધા. કંસ મામાએ યુક્તિ કરી અને પૂતનાને બોલાવી. પૂતના માસીને બોલાવે છે અને પૂતના માસી આકાશ માર્ગે ઉડતી ઉડતી આવે છે. આકાશમાં મોટી કાયા હતી અને પૂતના માતા કંસને કહે છે, કંસને કહી રાધા કૃષ્ણ તૈયાર છે ને, હા 5-10 મિનિટ. અને પૂતના માતા કહે છે કે કંસ તે મને શું કામ બોલાવી? કે છે કે જાઓ નંદ બાબાને ત્યાં એક બાળકનો જન્મ થયો, એને તમે મૃત્યુ દંડ આપો. પુત્રા કે એમાં શું હતું? પોતે શરીર ઉપર વિષ લગાડે છે. વિષ લગાડી ઉડતા ઉડતા આકાશ માર્ગે પૂતના માતા આજે ગોકુળમાં આવે છે અને રૂપસુંદરીનો વેશ લે છે. નગરજનો જોવે છે કે કોઈ પરી આવી લાગે છે. આજે નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો છે.
કોઈ પરી આવેલા છે અને એ સમયે આજે પૂતના મૈયાને કહે છે કે હું સ્વર્ગલોકમાંથી આવી છું અને તમારા લાલાને રમાડવા માટે આવી છું અને મારે ભગવાનનું વરદાન છે કે મારું જે સ્તનપાન કરે મારા સ્તનમાંથી અમૃત નીકળે છે એ અમૃત ધારા જો તમારો બાળક પીવે ને તો એનું કોઈ દિવસ મૃત્યુ ન થાય. એટલે માં પોતાના બાળકને ખોરાક આપે છે, પૂતના આજે સ્તનપાન કરાવે છે અને ભગવાન સમજી જાય છે અને સ્તનપાન કરતા લોહી ચૂસવા માંડે છે. પૂતના આકાશ માર્ગે જાય છે, આકાશ માર્ગે જાય છે, ઉડતા ઉડતા જાય છે અને આકાશ માર્ગેથી એક વિશાળ ખેતર હતું એમાં પૂતના પડે છે. આ બાજુ નગરજનો મૈયા દોડતા દોડતા જાય છે અને બચાવો બચાવો મારા પુત્રને બચાવો અને વિશાળ કાયા નીચે પડી હતી. નાનો એવો બાળક પુત્રના પેટ ઉપર રમતો. મૈયા દોડતી દોડતી આવે, નગરજનો બધા ભેગા થાય છે. પુતનાના પેટ ઉપરથી નાના એવા બાળકને લઈ માતા ચુંબન કરે છે, માતા રડવા લાગે છે અને માં પોતાના બાળકને ઘરે લાવે છે. પોતાના બાળકને ઘરે લાવે છે. આ બાજુ નંદ બાબા મામા કષ્ટે ત્યાં કર દેવા ગયા હતા. દર વર્ષે કર નક્કી કરેલા હતા. એ કર દેવા ગયા હતા. કર દઈને પાછા આવે છે ત્યાં ખબર પડે છે કે ગામમાં દુર્ગંધ શેની આવે છે. નગરજનો કહે છે તમારા લલ્લાને પૂતના ઉપાડી ગઈ હતી. એની મોટી વિશાળકાય નંદબાબા કે ચાલો જાય છે. એના 51 ટુકડા કરે છે, 51 ચિતા સળગાવી અને પુત્રાને મોક્ષ પ્રદાન કરાવે છે. કારણ કે જ્યારે બાલ્ય અવસ્થામાં ભગવાન વિષ્ણુ વામન બન્યા હતા ત્યારે પૂતના માતાએ એકવાર મનમાં સંકલ્પ કર્યો કે આવો બાળક મારી કોખમાં બેસે તો. અને જ્યાં ભગવાને ત્રીજો પગ આજે બલિના માથા પર મૂક્યો, પાતાળમાં મૂક્યો, ત્યારે કે આના કરતા આને ઝેર પાઈને મારી નાખવો સારો. તોય ભગવાને કીધું કાંઈ વાંધો તથાસ્તુ. ભગવાને આપેલું વચન આજે પૂરું કરે છે અને એ સમયે નંદબાબાના બધા ઘરે આવે છે. નાનો બાળક પૂતનાને સ્પર્શ કરતા ખૂબ રડવા લાગે છે. નગરજન ભેગા થાય છે અને પોતાનો બાળક આજે પુત્રના હાથથી બચી ગયો અને નગરજનની અંદર આજ મોટો ઉત્સવ ઉજવાય છે. નગરજનમાં આજ મોટો ઉત્સવ ઉજવાય છે અને એ સમયે નારદ મુનિ ત્યાંથી નીકળે છે. નારાયણ 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 કરતા નારદ મુનિ ત્યાંથી નીકળે છે. નારદ મુનિ કહે છે આટલી બધી ભીડ ક્યાંથી? આટલી બધી ભીડ? હા, નક્ષે રામ અવતારની અંદર ભગવાન રામે વચન આપેલું હતું કે કૃષ્ણ અવતારની અંદર આજ મહાદેવને નારદ મુનિ કહે છે અવતાર થઈ ગયો, ચાલો પૃથ્વીલોક. અને ભગવાન પણ ઘોડિયામાં સૂતા સૂતા રડવા લાગ્યા અને તરત મહાદેવ નીકળતા ગયા બહાર. નારદ મુનિ કહે રે આમ નો જવાય, તમે સાધુનો વેશ લ્યો, કારણ કે જગત આખું જોઈ જશે તમને મહાદેવ, માટે તમે સાધુનો વેશ લ્યો. નારદ મુનિ આ ચેલો બને છે અને મહાદેવ આ સાધુ બને છે અને નંદ બાબાને ત્યાં આવે છે અને કહે છે ભિક્ષાન દે મૈયા. માતા બધાય ગોપીઓ અને બધા હતા, અરે કોઈ સાધુ આવ્યો છે આંગણે મૈયા, એને ભિક્ષા દે. પણ આજે બાળક બહુ રડતો હતો. મૈયા તેને શાંત પાડતી હતી કે તમારે જે દેવું દો, પણ મહાદેવ કહે છે મારે તમારી ધન દોલત બીજું કાંઈ જોતું નથી, એકવાર મને તમારા બાળકના દર્શન કરાવી દો. ત્યારે મારો કવિ શું કહે છે? अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया,
अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया नगर में जोगी आया। તમારા નગરમાં એક જોગી આવ્યો છે। घर आया हो, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। હરી બોલ ભાયાભાઈ લાઈટો કરાવજો। भूत गले रुधमाला शेष नाग लिपटायो, बाखो तिलक भाल चंद्रमा घर घर अलख जगायो। અલગ ગણેરંજન अंग भूत गले रुधमाला शेष नाग लिपटायो, बाखो तिलक भाल चंद्रमा घर घर अलख जगायो। हो नगर में जोगी आया, के रमता जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। આજે બાળક ખૂબ રડવા લાગે છે અને સાનું નથી રહેતું, એટલે કે બહાર કોઈ સાધુ આવ્યા છે, એને કંઈ અગડમ બગડમ આવડતું હશે કે પ્રભુ તમે મને મળવા આવી ગયા। આજે કૃષ્ણ અને શિવનો મિલાપ થાય છે, અંદરો અંદર હસવા લાગે છે, પણ આજે ભગવાન મહાદેવે દાઢી વધારેલી હતી। નાનો એવો બાળક તમે માં ખોળામાં લે, દાદાના ખોળામાં આપે ને ત્યારે દાઢી પહેલાં પકડે, એટલે નાનો એવો બાળક આજે શિવજીની દાઢી પકડવા લાગે છે અને પગ ઊંચા કરવા લાગે છે અને મહાદેવને સ્પર્શ કરે છે કે જલ્દી કરો બાબાજી, મારા છોકરો રડે છે એને નજર લાગે છે કોઈની। ત્યારે મહાદેવ ખોટે ખોટું અગડમ બગડમ કરે, જેવી રીતે તમારું બાળક રડતું હોય છાનું રો રે એટલે માતા એક ટૂચકો કરે, એક થાળી લે, થાળીમાં કંઈક અગ્નિ નાખી ઉપર કંઈક વાટકો ઢાંકે, પછી એક લોટો પાણી લઈ 3 વાર ચંપલ મારે એટલે એલો વાટકો ચોંટી જાય અને કે આ હા પાડોશીની નજર લાગી। અરે પાડોશી શું કરે બચારા, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમે ગરમ વસ્તુ હોય એના પર પાણી નાખો એટલે ગુરુત્વાકર્ષણની વાટકો ચોંટી જાય, પણ કેવું કે પાડોશીની નજર લાગી। અમારા બાજુમાંથી એક બેન એવા હતા કે એનો છોકરો રોવે ને એટલે ફટકડી લાવે, આ મેં જોયેલું, અને ફટકડી લાવી અને અગ્નિમાં આમ નાખે ને એટલે ફટકડી આવડી થઈને ઠરી જાય, એટલે કાળી થઈ જાય અને આમ આકાર જેવો થાય। મારો બેટો કે આ પાડોશી જેવો જ લાગે, એટલે કોઈ બોલતું જય શ્રી કૃષ્ણ। હા હવે તો બોલો, હવે તો 5મો દિવસ થયો, આ બધું શીખવાડવું પડશે મારું બેટું, મને તો અઘરું લાગે। કાંઈ વાંધો નહીં, બધાને જય શ્રી કૃષ્ણ। આવી રીતે એકવાર હવે ધીમે ધીમે બાળક મોટું થાય છે, એકવાર બાળક માને હવે આ પ્રસંગ હતા, લુગડા બહુ મેલા થઈ ગયા હતા અને માં લુગડાનું પોટલું બાંધી અને પોતે લુગડા ધોવા યમુના નદીના કિનારે લુગડા ધોવા જઈ રહ્યા હતા, ત્યારે બાળક રડવા લાગે છે, નાનું એવું બાળક રડે છે અને જ્યારે માં બહાર નીકળે ને ત્યારે તમારું બાળક રડવા લાગે, મારે સાથે આવું છે।
બાળક રડવા લાગે છે. મા કાંખમાં બાળકને રાખી અને મૈયા આજે સરોવર કિનારે લુગડા ધોવા જાય છે અને નાના એવા બાળકને જમીન ઉપર બેસાડી અને પોતે લુગડા દેવા જાય છે. ત્યાં ધરતી માતા ફાટે છે. ધરતી માતા ફાટે છે અને ધરતી માતા કે ધન્ય છે ભગવાન, ધન્ય છે તમે મારે આ ઉપર પહેલી વાર પગ મૂક્યો. ધરતી માતા ફાટે છે અને ભગવાન ધરતી માતા કહે છે પહેલી વાર તમે મારા પર પગ મૂક્યો, હું ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ. હવે એકવાર તમે થોડીક માટી લઈ અને મોઢામાં મૂકો. આજ કૃષ્ણ ભગવાન થોડીક માટી લઈ અને પોતાના મુખમાં મૂકે છે. પોતાના મુખમાં મૂકે છે ત્યાં બધી ગોપીઓ આવે છે. ગોપીઓ આવે છે અને કે છે મૈયા देख तो सही, ए तेरा लाला है नहीं, वो मिट्टी खा रहा है, वो तेरा लाला मिट्टी खा रहा है. मैया कान पकड़े છે ને મારો કવિ શું કહે છે? અરે મૈયા મોરી મારન આઈ રે, હે જી મૈયા મોરી મારન આઈ રે, કનૈયા ને માટી ખાઈ, મોહના ને માટી ખાઈ, મોરારી ને માટી ખાઈ, કનૈયા ને માટી ખાઈ, મોરારી ને માટી ખાઈ, મોહના ને માટી ખાઈ. મૈયા કાન પકડે છે. લલ્લા તુને માટી ખાઈ તો લાલો ખોટું નથી બોલતો. મૈયા मैंने माटी नहीं खाई शब्द केवा છે સાંભળજો. હવે શું કે છે? इतना सुनकर चली जसोदा अंगना बहार आई, इतना सुनकर चली जसोदा अंगना बहार आई. अरे ले लाठी मोहे मारन लागी, ले माठी मोहे मारन लागी, नहीं हो મૈયા હાથમાં લાકડી લે છે. કાના હાચું બોલ, તે માટી ખાધી છે? લાલાના મોઢામાં માટી હતી. લાલો કે ના ના. લાલાના કે મોઢું ખોલ. લાલો મોઢું નથી ખોલતો, માટી ભરી હતી. नहीं रे मैया माटी मैंने जो ने खाई हो, कन्हैया ने माटी खाई, मुरारी ने माटी खाई, गोविंदा ने माटी खाई. વાગી ગયા. એકે બેન ઉભા નથી થતા. વાત તમારી ભક્તિ. ओ मैया तू भई बावरी, ओ मैया तू भई बावरी, मैं नहीं माटी खाई. बिना देख मोहे मारन आई, बिना देख मोहे मारन आई, कोई गोपियन ने तुझे झूठ भरमाई हो. આ ગોપીઓ બધાય ખોટું બોલે છે. માં મેં માટી નથી ખાધી. मुरारी ने માટી ખાઈ, मोहना ने माटी खाई, गोविंदा ने माटी खाई रे, ओ कन्हैया ने माटी खाई, मोहना ने. આવી રીતે માં લાકડી હાથમાં લે છે. લાલા મોઢું ખોલ. તે માટી ખાધી છે અને લાલાને પરાણે મોઢું ખોલાવે છે. અંદર આખું બ્રહ્માંડ દેખાવા માંડ્યું. મુખમાં વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય દેખાવા માંડ્યું. બોલો વિષ્ણુ ભગવાન की जय. ભાગવત ભગવાન કી. જ્યાં કનૈયો મોઢું ખોલે છે
અને પૂરી સૃષ્ટિ દેખાય છે અને માં તરત પડી અને બેભાન થઈ જાય છે અને બેભાન થઈ જાય છે અને ત્યાં થોડીક વાર થાય છે, માથે પાણી નાખે છે, માં ભાનમાં આવે છે, આ દ્રશ્યને ભૂલી જાય છે. ત્યારબાદ સમય ઓછો છે, કથા લાંબી છે, શોર્ટકટમાં કહું. ત્યારબાદ હવે એક વાર કાનૈયો મોટો થાય છે, ગોપીઓ લુગડા ધોવા જાય છે, એનું વસ્ત્રણ કરે છે. ત્યારબાદ તેને આગળ અનેક પ્રકારની તેને મુશ્કેલીઓ આવે છે. બાલ્ય અવસ્થામાં ગાયો ચારવા જાય છે અને એક સમય એવો આવે છે, નંદ બાબા કહે છે કે લાલા, હવે આપણે અહીંયા ચોમાસું બેસવાની તૈયારી છે, ઇન્દ્રદેવની પૂજા કરીએ તો ઇન્દ્ર વરસાદ વરસશે અને આપણી ગાયો માટે ઘાસ ઉગડશે. અને કોણ બોલ્યું? કઈ બોલી? હા. અને આપણું આ નગર છે એ પાણીની આ સરોવરથી ભરાઈ જશે અને જ્યાં કાનો આ વાત કરે છે ત્યાં સામે ગાયું હતી. કાન ઊંચા કરી કરી અને કૃષ્ણ સામુ નજર કરે છે કે કૃષ્ણ, ઇન્દ્રની પૂજા નથી કરવી, અમારું કંઈક કર. ગાયું કે છે અમારું કંઈક કર. ત્યારે બલરામ અને કૃષ્ણ આવે છે કે છે ઇન્દ્રની પૂજા નથી કરવી તો અમારે તો ગોવર્ધન પર્વતની પૂજા કરવી છે, કારણ કે ગોવર્ધન પર્વતની પૂજા કરીને તેમાં લીલું ઘાસ ઉગે અને આપણી ગાયું ખાય અને દૂધ આપે અને આપણું જીવન ચાલે. ત્યાં હવે ઓલા મેં બોલાવી લ્યું, ત્યાં આજે નંદ બાબા બરસાના આવેલી રાધાને બોલાવવા માટે આમંત્રણ લખે છે. બરસાને વાળી રાધાને બોલાવવા માટે આમંત્રણ લખે છે અને એક માણસને મોકલે છે કે જાઓ બરસાના વાળી રાધાના માતા પિતાને અહીંયા આપણે યજ્ઞ કરવાનો છે. હવે થોડોક જ સમય છે, પછી નહીં લો બધા, કંટાળતા નહીં. હવે આપણે બરસાની રાધાને આમંત્રણ આપી આ બાજુ નંદ બાબાના માણસો જાય છે અને રાધાને માતા પિતાને આમંત્રણ આપે છે. તો રાધાજી જીત કરે છે, પિતાશ્રી તમે ગોકુળમાં જતા હોય ને, તમે ગોકુળમાં જતા હોય તો મારે તમારી પાસે આવવું છે, મારે તમારી સાથે આવવું છે. અને એ સમયે મારે તમારી સાથે આવવું છે. એ સમયે આજે રાધા જીદ કરે છે અને ત્યાંથી રાધાના માતા પિતા કહે છે ચાલ અમારી સાથે, ચલો આવે છે ને, ચાલ અમારી સાથે. અને આ બાજુ રાધાના માતા પિતા આવે છે અને રાધા પણ સાથે આવે છે. બલરામ અને કૃષ્ણ ચર્ચા કરી હતા કે ગોવર્ધનની પૂજા કરવી, ગોવર્ધનની પૂજા કરવી માટે ગોવર્ધનની પૂજાની તૈયારી કરવા માટે બધી સામગ્રી મંગવા આવે છે. અમારા દીપકભાઈ જેવા શાસ્ત્રી વિદ્વાન બ્રાહ્મણો ઋષિઓ ત્યાં આવે છે અને મંત્ર દ્વારા આજે ગોવર્ધન પર્વતનું મુહૂર્ત કાઢે છે અને ત્યાં રાધાજીનું આગમન થાય છે. રાધાજીનું આગમન થાય છે અને મૈયા યશોદા મૈયા કહે છે કાના જો આજે આ બરસાના વાળી રાધા આવી છે નાની એવી ઉંમરમાં અને કહે છે જા આ રાધાને આપણું નગર બતાવ. કૃષ્ણને કહે છે જા આને આપણું નગર બતાવ. અને આજે કૃષ્ણ ભગવાન રાધાજીનો હાથ પકડે છે. આકાશમાંથી પુષ્પની વર્ષા થાય છે કે ગયા જન્મની અંદર રામ અને સીતાની જોડી હતી પણ બંનેનો મિલાપ નતો થયો, માટે બીજા જન્મની અંદર સીતા મૈયા રાધા બનીને આવે છે અને
કૃષ્ણ ભગવાન રામ હતા, એ બંનેનો આજ મિલાપ થાય છે. ભગવાન પુષ્પની વર્ષા કરે છે, ભગવાન હસવા લાગે છે. અને જ્યારે ભગવાને વિષ્ણુ ભગવાને કીધું હતું કૃષ્ણ અવતારમાં લઈશ, ત્યારે લક્ષ્મીજી કહે છે, હે વિષ્ણુ, હે કમલ નયન, તમે પૃથ્વી ઉપર જન્મ લ્યો ને તો હું એકલી નહીં રહું, હું તમારી સાથે આવીશ. ત્યારે ભગવાને વરદાન આપ્યું હતું કે સદાય તું મારી સાથે રહેજે. આજે એ પોતે રાધા આવે છે અને કૃષ્ણનો હાથ પકડે છે. કૃષ્ણનો હાથ પકડી અને નગરમાં લઈ જાય છે. નગરમાં લઈ જાય છે. એક વડનું ઝાડ હતું, ત્યાં રાધા અને કૃષ્ણ બેસે છે. એક નગરનું વડનું ઝાડ હતું, રાધા અને કૃષ્ણ બેસે છે. અને ત્યાં એક વાંસળી વેચવાવાળો આવે છે. કોઈ વાંસળી લેવી, કોઈ વાંસળી લેવી. આજ કાનો તેને બોલાવે છે કે એ વાંસળીવાળા, આ વાંસળીનો શું ભાવ છે? તારે કે તું તો નંદ બાબાનો દીકરો કાનો, હું તો નંદ બાબા આગળ પૈસા લઈ લઈશ અને તમે એના બદલે હું તને વાંસળી આપું. અને હવે આજે કૃષ્ણ ભગવાન પહેલી વાર વાંસળી પોતાના હોઠ ઉપર રાખે છે અને વાંસળીનો સૂર વાગે છે. મા સરસ્વતી આજે સૂર આપે છે અને કૃષ્ણ ભગવાન વાંસળી તો હાથ કદી તું છોડીશ નહીં. કાનો વચને બંધાય છે, ના ના રાધા, તું તો મારા દિલમાં વસે છે. એમને અંદર આવવા દો જલ્દી. તું તો મારા દિલમાં વસે છે, એટલે માટે રાધે હું તને કદાપી છોડીને નહીં જાઉં. ત્યારે રાધા ઘણા વર્ષોથી કાનાથી દૂર હતી. આજે રાધા અને કૃષ્ણ બંને હાથ પકડીને ચાલતા ચાલતા આવે છે. રાધા કહે છે, જો તો ખરી, અહીંયા હરણા નીકળે છે, આ પશુ પક્ષી નીકળે છે. માટે રાધા, મારે તને એક ખાનગી વાત કરવી છે. માટે હે રાધે, આજે કે છે રાધે, રાધે તો કે હા કાના, અને દુઃખના આંસુ પાડે છે કે કાના, હવે સાસરી, કાના મને છોડીને નહીં જા. ત્યારે કાનો કે છે, તું ચિંતા ન કર, તારું દુઃખ હું દૂર કરીશ. અને કાનો રાધાને દુઃખ મટી જાય. માટે આજે રાધા અને કાનો રાસ રમે છે. હવે રાસ અહીં રમજો. रस से भर्यो रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारू कारू जमुना जी नो पानी लागे. मीठे रस से भर्यो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे. राधा राधा गोरी गोरी मैया काली काली, राधा जी तो गोरी गोरी काली काली. यमुना मैया काली काली, राधा गोरी गोरी. यमुना जी तो काली काली, राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचाई बरसाने की छोरी. रस भानु की रसीली रूप रंग लागे, व्रज धानी लागे, माने कारो कारो जमुना जी नो पानी लागे. मीठे रस से भर्यो रे राधा रानी लागे,
और न कोई मिठाई। मारी जीभलड़ी को भावे अब तो राधा मलाई। मारी जीभड़िया ने भावे अब तो राधा नाम मलाई। वृष भानु की लली तो मधुरानी लागे, मधुरानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मीठे रस से भर्योरी राधा रानी लागे, ओ राधा रानी लागे। माने कारो कारो जमुना जी नो पानी लागे। राधा राधा नाम रटत है जे नर आठो धाम। राधा राधा नाम रटत है तेवर आठों पर। हे राधा राधा नाम रटत है जे नर आठो धाम। राधा राधा नाम जपत है तेवर आठों धाम। तिनकी बाधा दूर करत है राधा राधा नाम। हे दिल की बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे, हो जिंदगानी लागे। माने कारो कारो जमुना जी नो पानी लागे। हे मीठे रस से भरो रे रानी लागे। महाप्रभु जी मारो मनडू छे गोकुळ वन रावण। हे मानडू छे गोकुळ वन रावण। मारो मनडू छे गोकुळ वन रावण। मारू मनडू छे गोकुळ वन रावण। मारा तनना आंगणियाમાં તુલસીના વન, મારા પ્રાણ જીવન। हे मारा घटમાં विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી। मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी। હે મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી। मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी। મારી આંખો દિશે રે गिरधारी रे धारी। हे मारी आँखों दिसे रे गिरधारी रे धारी। મારી આંખો દિશે રે गिरधारी रे धारी। हे मारी आँखों दिसे रे गिरधारी रे धारी। મારું તન મન ગાયું છે જેને વારી રે વારી।
વાલા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે હે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી રાધાજી આવો જીવનમાં લાવો ફરી કદી ના હે મળે આવો જીવનમાં લાવો ફરી ફરી ના મળે એ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે વારે વારે માનવ દેહ કદી ના મળે હે વારે વારે માનવ દેહ કદી ના મળે વારે વારે યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી 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 રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
नहीं गोपाल हो छोटो सो मेरो मदन गोपाल। हे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल हे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। घास खाए गैया दूध पिए ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल। हे घास खाए गैया दूध पिए ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल। माखन खाए मेरो मदन गोपाल हो माखन खाए मेरो मदन गोपाल। हे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। हो छोटो सो मेरो मदन गोपाल। मोहन मुरारी हे राधे राधे श्याम बोलो मोहन मुरारी। राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी वालो छे गिरधारी। मोहन मुरारी बोलो प्रेम से मुरारी मोहन मुरारी वालो छे गिरधारी। मोहन मुरारी बोलो छे गिरधारी हे राधे राधे हे राधे राधे श्याम बोलो मोहन मुरारी। राधे राधे श्याम बोलो मोहन मुरारी हे राधे राधे श्याम बोलो मोहन मुरारी। ये श्रावण नी काળી કાળી રાતડી અંધારી। હે શ્રાવણ ની કાળી કાળી રાતડી અંધારી। મથુરાની જેલમાં જન્મ્યા મુરારી। મથુરાની જેલમાં જન્મ્યા મુરારી। હે રાધે રાધે હે રાધે રાધે શ્યામ બોલો મુરારી। હે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી। किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे राधा तेरा श्याम हमने तेरा श्याम हमने गोकुल में देखा हे राधा तेरा श्याम हमने गोकुल में देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा हे गैया चराते हुए हे राधा तेरा श्याम देखा। हे गैया चराते हुए मेरा श्याम देखा। ब्रज की सब बाला रूप रसाला। ब्रज की सब बाला रूप रसाला करी बेहाला भगवाला। जाकी तन ग्वाला विपद विशाला दिन दयाला दिलाला। आए नहीं आला कृष्ण कृपाला बंसी बाला बनवारी। कानड़ सुखकारी मित्र मुरारी गए विसारी। गिरधारी रे जीरे गए विसारी। गिरधारी रे जीरे गए विसारी। गिरधारी बोल श्री कृष्ण कन्हैया लाल की जय। મૂડી જો સ્ટેજ ઉપર આવે તેઓનું અહીંયા બધા હમણાંમાં થઈ જાવ વ્યવસ્થિત। આજે સાલ ઉડાડી અને પ્રવીણસિંહનું સ્વાગત કરશે। એ એસટીમાં નોકરી કરતા હતા, એસટી ડ્રાઈવર હતા, બસ ડ્રાઈવર। કેટલા એને મફતમાં એને મુસાફરી કરાવી છે।
કંડક્ટર ના જ પડતો કોઈ ટિકિટ જ ન લેવી મળે છે કે રોજ સવારે ઉઠી મૂડી એક પીર દાદાની દરગાહ છે અહીંયા, વર્ષોથી તે સેવા કરે છે. ત્યાં પારેવાને ચણ, કૂતરાને રોટલા એ હાથે કરી ખવડાવે છે. એમને 3 દીકરા ને 3 દીકરાને વહુ છે. એક દીકરા ગોંડલ છે અને 2 દીકરા અહીં છે ટાઉનશીપમાં આપણી. આજ મેં કીધું ને કે બાપુ વહેલા આવજો, કામ છે એટલે આવ્યા, નકર તો 7 વાગે 8 વાગે નું ઘરે પાછા આવે. ઈ જેટલા જીવોને જ્યારે ન જવાનું હોય ને ત્યારે કાનમાં કહી ના બધાને કે કાલ તમે અપ્પા કરજો, હું કાલ નથી આવવાનો અને તમે તમારું કરી લેજો, હું આવીશ ત્યારે તમને અપ્પા છોડાઈશ પાછો. એટલે કૂતરાને કીડી મકોડા બધાને કહી ના પાછા. એટલા માટે જ એમનું સન્માન કર્યું, તાલીઓ વગાડતા. લાલ કી જય. રોજ છોકરાઓને હાથ પકડીને સ્કૂલે પોતે મૂકવા જાય છે આ જોશનાબેન, એટલે જોરદાર તાલે વધાવો. અમે 2 સેવાનું કામ હારે કર્યું છે ચાલુ. એ પ્રમુખ છે, હું સભ્ય છું, એટલો જ ફેર. નાની નાની બધી ગોપીઓ સહેલી રહે ને બધી હેઠ બેજાવ અહીંયા. બેજાવ હેઠ. તથા ભક્ત મંડળ પધારશો. પરબ્રહ્મ પરમેશ્વરની આરતી કરવા માટે એ પણ સેવાના કાર્યમાં રોજ એટલું ધ્યાન આપે, રોજ કીડિયારું પૂરવા જવું, રોજ કામ એમનું પણ એવું સરસ મજાનું. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય એટલે અચૂક એમની હાજરી હોય. અહીંયા દરેક લોકો અહીંયા સ્ટેજ ઉપર પાસે આવી જાય ને આરતી બધાને ફરજ ઉતારવાની છે રોજ રોજ. હવે અહીંયા જે નામ દીધું એ સ્ટેજ ઉપર આવે એમનું સન્માન કરી નાખીએ. આવો બેન ઉપર આવતા રહ્યો, શરમાવન નહીં. અને રાધા અને કૃષ્ણના માતા પિતા સ્ટેજ ઉપર આવે, પિતાને પકડીને લાવજો. અહીંયા 21,000 લેવાના. ધન્યવાદ. માતાજીની સાલ અને એક સાડી અહીંયા દાનમાં આપે છે. ખૂબ ધન્યવાદ. હલોલભાઈ કૃષ્ણના માતા પિતા આવો ને યાર જલ્દી. બેની આરતી ઉતાર તમને તૈયાર કરીને આપે. પૈસો ખીચું ભરીને આવ્યા, ખાલી ઓમ ખીચે. જ્વાલામાલિન્યે નમઃ રત્નેશ્વર્યે નમઃ. અહીંયા એક આરતી આપજો. દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમ જય સ્વામી જય જગદીશ હરે. भक्तजनो के संकट दास जनो के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे दुख विनसे मन का. प्रभु दुख विनसे मन का. सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे. कष्ट बीते धन का. ओम जय जगदीश हरे. मात पिता तुम मेरे शरण ग्रहु में किसकी. प्रभु शरण ग्रहु में किसकी.
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો શ્રી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય શ્રી ઉમેશ્વર મહાદેવ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ ગોકુળમાં હતા એમ ખરેખર અહીંયા બધા મહેમાન પાત્રો ભજવવામાં આવે છે એ ખરેખર બાપુએ કીધું કે રાતે અમને સત્સંગમાં મજા આવી. બાપુ થોડું કહી દઉં કે મારે રોજ સત્સંગ કરવાનો ટાઈમ નથી હોતો પાછો અને કરતો હોય. આ જે પાત્ર બધા ભજવા ને રાધા કાન ગોપી વામન ભગવાન કૃષ્ણ જે બન્યા આ લોકોએ ગયા જન્મની અંદર એમની ઈચ્છા અધૂરી રહી ગઈ હશે અને જન્મ અધૂરો રહ્યો હશે. એ અત્યારે અહીંયા એના માધ્યમથી એ જન્મ પૂર્ણ કરે છે. એ બાકી રહી ગયેલા કર્મોમાં જે કે એના કાર્ય બાકી રહી ગયું છે કાર્ય અત્યારે પૂર્ણ કરે છે. આજે આવડું મોટું આયોજન આપણે કર્યું છે. આપણે એટલે રોજ તિલક કરવું, ફૂલથી વધાવવા, આરતી ઉતારવી, આ બધું બહેનોનું કામ છે, અમારું ભાઈઓનું કામ છે. કાલે ભગવાન રોજ આપણે 3 વાગે કથા ચાલુ કરીશ પણ કાલે આપણે સમયસર 2 વાગે ચાલુ કરી દઈશ કથા. સમયસર લગ્ન પૂર્ણ થાય એટલે બધાએ વહેલા આવવું. અને કાલે બધાને જાહેરાત કરો કે અમારી ટાઉનશીપ ની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું લગ્ન છે. ઘણા વર્ષોથી હું રાહ જોતો હતો કે એક દિવસ તુલસી વિવાહ કરવો છે પણ સમયના સંજોગને બંધાણો એટલે અહીંયા આપણા આંગણે તુલસી વિવાહ થયો. એ કાલે સપનું પૂરું થવાનું છે. બીજું એક એ વસ્તુ એ હતી તમને હકીકત કહી દો. આની પેલા જૂના રહેવા આવ્યા છે એને ખબર હશે, નવા રહેવા નહીં ખબર હોય. આ જગ્યા લેવા માટે કોઈ પણ વ્યક્તિ જગ્યા લેવા માટે તૈયાર ના થાય. સત્યને હકીકત વાત કહી દઉં. અહીંયા એમ કે અહીંયા ભૂત થાય છે, ભૂતાવા રાડા લે છે, આ જગ્યા ઉપર ન રહેવાય, આ કોઈ લેવાય નહીં. જે જગ્યા લે એ જગ્યામાં કોઈ દી એનું સફળ કાર્ય થતું નથી. મેં એમને જે લોકો કહેવા વાળા હતા ને એને કીધું આ જગ્યાનો સોદો મારે જ કરવો છે. મને કે રહેવા દો ને, આટલું ભગવાન આપ્યું, હમણાં કાંઈ નહીં રહે કે હું ના પહેલો પગ મૂકવો જ છે. અને જોવું છે કે પરમાત્માની અંદર કેટલી તાકાત છે કે આને આસુરી માયાની અંદર કેટલી તાકાત છે કે અમને હણી શકીએ એટલી. અમે પણ દેવીઓના ઉપાસક છીએ એટલે આ જગ્યા અમે સોદો કર્યો. ત્યારે અમે કહ્યું કે તમે લોકો જે કહો છો ને કે અહીંયા ભૂતાવળ રાડ લેશે કે આ લેશે, એક દિવસ તમને વચન આપું છું, એક દિવસની અંદર અહીંયા શિવ મંદિર બંધાશે અને કાન ને ગોપીઓ રાસ રમતી હશે. આજે સપનું પૂરું કરી દીધું અમે. બોલો દ્વારકાધીશ કી જય. આથાર કરી દીધો. 2 મિનિટ શાંતિથી સાંભળજો. બોલો રાધે રાધે. આવતીકાલે વહેલા આવજો 2 વાગે. બધાય અહીંયા ગોવર્ધન પર્વતની પૂજા કરવાની. આ ટાઈમ જ નથી ભઈલો ગોવર્ધનની, એટલે મેં અહીંયા કથાને વિરામ આપ્યો. ગોવર્ધન પર્વતની કથા કરવાની છે. પછી ગોવર્ધન પર્વતની પૂજા થઈ જાય એટલે અક્રૂર કાકા આવશે કૃષ્ણને તેડવા. સુંદર મજાના પ્રસંગો છે એટલે વહેલા આવો તો કહીશ, નકર પછી હું હંબો હું કાપતો જાય છે. વહેલા આવજો.
એટલે કૃષ્ણ ભગવાનને તેડવા અક્રૂર કાકા આવશે. અક્રૂર કાકા રથમાં લઈને બેસી જશે. પછી મામા કૃષ્ણને મારવાનો છે. દૂધ બૂધ બને આજે પાજો તાકાત આવે તો મારી એકું ને. એટલે મામા કૃષ્ણને મારવાના છે. મામા કૃષ્ણને મારી અને પછી મારે એટલે મારા કૃષ્ણને રૂક્ષ્મણીને તેડવા જવાનું છે. એટલે બધે પહોંચવાનું છે. માટે કાલે વેલાસર આવો તો આ પ્રસંગ સાંભળવા. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો હે તમને જમાડું હું ઘણા ભાવથી રે. તમને જમાડું ઘણા ભાવથી રે. હે તમને જમાડું હું ઘણા ભાવથી રે. તમને જમાડું ઘણા ભાવથી રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વહેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે મેં તો લાડવા બનાવ્યા ઘણા ભાવથી રે. મેં તો લાડવા બનાવ્યા ઘણા ભાવથી રે. એમાં ઘી કેરી ધાર જોને ભાવતી રે. એમાં ઘી કેરી ધાર જોને ભાવતી રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વહેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે મેં તો બાજરાનો ઢોલટો ઘડ્યો ભાવથી રે. હે મેં તો બાજરાનો રોટલો ઘડ્યો ભાવથી રે. હે મેં તો બાજરાનો રોટલો ઘડ્યો ભાવથી રે. મેં તો બાજરાનો રોટલો ઘડ્યો ભાવથી રે. એવી તાંજળિયાની ભાજી જોને ભાવતી રે. હે એવી તાંદરિયાની ભાજી જોને ભાવતી રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વહેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ લવી સોપારી પાન કેરા પીડલા રે. હે લવિંગ સોપારી પાન કેરા પીડલા રે. તમે મુખવાસ કરો ને વિઠ્ઠલ રાયજી રે. તમે મુખવાસ કરો ને વિઠ્ઠલ રાયજી રે. એ વિઠ્ઠલ
કૃષ્ણ કનૈયા લાલ કી જય. શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવે છે. 5100 રૂપિયા નું દાન મહાપ્રસાદની અંદર મુનાભાઈ તરફથી આપવામાં આવે છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. અગિયાર શ્રી આવી શેરો ન ખાતા ભાણી કહેવાય લ્યો. કઈ વાંધો ને આપણે એને ફરાળી કરી નાખજો એને. કી જય. કાલે બધા વહેલા આવજો. કાલે સરસ મજાનું આયોજન ગોઠવું છે અને સાથે નાસ્તો પણ રાખ્યો છે અને છેલ્લા દિવસે મહાપ્રસાદ રાખ્યો છે. એટલે આડોશી પાડોશીમાં બધાને કહેજો